આજે આપણે એક ખૂબ જ મહત્વપૂર્ણ વિષય વિશે વાત કરવા જઈ રહ્યા છે, જે તમારા જીવન, તમારા શરીર અને તમારા વેલબીઈંગ અથવા તમારી સુખાકારી સાથે સીધી રીતે સંબંધ ધરાવે છે. આ વિષય છે 5 તત્વોનો. સામાન્ય રીતે આપણે તત્વોને વૈજ્ઞાનિક રીતે સમજીએ છીએ, જેમ કે પિરિયોડિક ટેબલમાં દર્શાવેલા કેમિકલ એલિમેન્ટ્સ. પણ શું તમે જાણો છો કે આ સમજણનો મૂળ સ્ત્રોત પ્રકૃતિ છે? પ્રકૃતિમાં મુખ્ય રીતે 5 તત્વો છે: પૃથ્વી, અગ્નિ, જળ, વાયુ અને આકાશ. આ 5 તત્વોને સંસ્કૃતમાં પંચમહાભૂત તરીકે કહેવામાં આવે છે. આ પ્રકૃતિમાં જે કંઈ છે, તમારું શરીર, તમારું ખોરાક, તમારી આસપાસની દરેક વસ્તુ આ 5 તત્વોથી જ બનેલી છે. અર્થાત તમે પ્રકૃતિથી અલગ નથી, તમે પ્રકૃતિના જ એક ભાગ છો. હવે પ્રશ્ન આવે છે, આ જાણવું એટલું મહત્વનું શા માટે છે? કારણ કે પ્રકૃતિનો એક મૂળ સિદ્ધાંત છે સંતુલન. જ્યાં સંતુલન હોય છે ત્યાં આરોગ્ય, શાંતિ અને સ્થિરતા હોય છે, અને જ્યાં અસંતુલન થાય છે ત્યાં તણાવ, દુઃખ અને સમસ્યાઓ ઊભી થાય છે. આ જ સિદ્ધાંત આપણા શરીર પર પણ લાગુ પડે છે. જ્યારે આપણા શરીરના 5 તત્વો સંતુલિત હોય છે ત્યારે આપણે શાંતિપૂર્ણ, સ્થિર અને સ્પષ્ટ અનુભવીએ છીએ. પણ જ્યારે અસંતુલન થાય છે ત્યારે શરીર અને મન બંને અસર અનુભવે છે. ઉદાહરણ તરીકે, જો તમને વારંવાર ગુસ્સો આવે છે, અથવા ચીડિયાપણું લાગે છે, અથવા એસિડિટી જેવી સમસ્યા હોય, તો તે અગ્નિ તત્વના અસંતુલનનો સંકેત દર્શાવે છે, અને તેને સુધારવા માટે સરળ પગલાં લઈ શકાય છે, જેમ કે ગ્રાઉન્ડિંગ, પ્રકૃતિ સાથે જોડાવું, ઠંડક આપતા ફૂડ્સ ખાવા, અને કૃતજ્ઞતા અથવા કે ગ્રેટિટ્યુડનો અભ્યાસ કરવો. આ બધું ધીમે ધીમે સંતુલન પાછું લાવે છે. આ વિષય બહુ વિશાળ છે, પણ આ વિડીયોનો હેતુ માત્ર એટલો કે તમે આ 5 તત્વો અથવા કે પંચમહાભૂત વિશે જાગૃત થાઓ. જ્યારે જાગૃતિ આવે છે ત્યારે બદલાવનો માર્ગ ખુલે છે. જો તમે આ વિષય વિશે વધારે શીખવા માંગતા હો અને સેન્ટરિંગ ધ્યાન પદ્ધતિ શીખવા માંગતા હો, તો નક્કી અંકિતાના સેશન્સ જોઈન કરજો. બાકી તમને આ પોસ્ટ જો ઉપયોગી લાગી હોય તો મને કોમેન્ટ્સમાં જરૂર જણાવજો, અને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ઓકે મિત્રો, આપણે મળીશું આવતી પોસ્ટમાં. આવજો.